બાબર તથા વિસ્તારની રેલવે સુવિધા માટે તમામ રેલવેનું સ્ટોપેજ આપવા મીટિંગ યોજાઈ। બાબર આર્ય સમાજવાડી ખાતે બાબર રેલવે સ્ટેશનથી અવરજવર કરતી તમામ પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ મળે તે માટે મીટિંગ રાખવામાં આવી હતી। મીટિંગમાં બાબર શહેરના વેપારીઓ, નગરજનો, આગેવાનો તેમજ વિધાનસભાના ધારાસભ્ય હાજર રહ્યા। મીટિંગમાં ચર્ચા વિચારણા બાદ સર્વેની સહમતિ બાદ નિર્ણય કરવામાં આવ્યો હતો કે તારીખ 22 ફેબ્રુઆરીએ મામલતદાર કચેરી તેમજ રેલવે સ્ટેશન અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું। બાબર એક મોટું વેપારી મથક છે, માટે બાબર શહેરથી પાલનપુર, ડીસા, અમદાવાદ, મુંબઈ તેમજ રાજ્યના તમામ શહેરો સાથે વ્યવહાર સંકળાયેલ છે। માટે બાબર શહેરમાં રેલવે સ્ટોપેજ મળે તો બાબર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જનતાને રાજ્ય અને દેશના તમામ સેન્ટરોમાં અવરજવર માટે સરળતા રહે। આ હેતુને લઈ રેલવે સ્ટોપ મળે તે માટે આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આવેદનપત્ર રેલવે વિભાગ તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના રેલવે વિભાગોને જાણ કરવામાં આવશે। જો આવેદનપત્રને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બાબર રેલવે સ્ટેશન જઈ રેલ રોકી સ્ટોપ માટે આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો। અહેવાલ MB ઠક્કર, બાબર। આજે બાબર આર્ય સમાજની વાડીમાં તારીખ 1/2/2024ના રોજ બાબરના તમામ વેપારીગણ સાથે મળી અને વિવિધ 4 ટ્રેનો બાબર સ્ટોપિંગ રહે એમનું એટલા માટે કરીને આજે બધા ભેગા થયા છે। આવતીકાલે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપીને જે રેલવે વિભાગ છે એને ટ્રેન જે માગણી કરેલી છે એ પ્રમાણે સ્ટોપિંગ આપવા માટે આવેદનપત્ર આપશે અને એ આવેદનપત્રનો અમલ વિભાગ મારફત કરવામાં નહીં આવે તો એના પછી નેક્સ્ટ ટાઈમ મોટી સંખ્યામાં બાબરના વેપારી, આજુબાજુ વાવ, થરાદ, સોયગામ 3-4 તાલુકાના જે આમ પ્રજા છે કે અવારનવાર ધાર્મિક સ્થાનો પર જવાનું હોય, ધંધા રોજગાર હોય, નાના મોટા પ્રસંગોમાં આવવાનું હોય ત્યારે અહીંના લોકો મોટી મુશ્કેલી અનુભવે છે અને આ લોકોની બધાની જ અમારી સામૂહિક માગણી આ વર્ષોથી છે। તમામ પદાધિકારીઓએ સાથે મળીને અવારનવાર આવેદનપત્ર આપ્યા, લેટરો લખ્યા, પણ એની કોઈ જ રેલવે વિભાગ મારફત એની કોઈ જવાબ મળ્યો નથી ને કાર્યવાહી પણ થઈ નથી। એટલે એની ગંભીરતાપૂર્વક જે આ માગણી છે એને ગ્રાહ્ય રાખવા માટે આવેદનપત્ર આપી અને આવેદનપત્રથી સ્વીકાર નહીં થાય અને એનો અમલ નહીં થાય તો મોટી સંખ્યામાં રેલવે રોકો આંદોલન રાખી અને એનું જે વિભાગનું ધ્યાન દોરવામાં આવશે અને આ સ્ટોપિંગ માટેની માગણી કરવામાં આવશે।